હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં જે સ્વાધ્યાય 1.3 એનો દાખલા નંબર 1 છે શીખવાના છીએ. હવે એની અંદર રકમમાં કહે છે કે નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. એટલે નીચે અહીંયા આપણને સંખ્યાઓ આપી છે, એની દશાંશ અભિવ્યક્તિ આપણે જણાવવાની છે. પણ એ પહેલાં જરાક સમજી લઈએ આપણે કે ભાઈ દશાંશ અભિવ્યક્તિ શું છે. તો કે દશાંશ અભિવ્યક્તિ એટલે પોઈન્ટવાળી સંખ્યા. એમાં જો અમુક સંખ્યા પોઈન્ટવાળી કદાચ આવી હોઈ શકે, ધારો કે અહીંયા અમુક અંકો પછી અટકી જાય, તો આને આપણે શાંત દશાંશ કહેવાય. પછી ધારો કે પોઈન્ટ પછી અનંત સુધી જતી હોય પણ રિપીટ થઈને અનંત સુધી જતી હોય, ધારો કે એક પછી અનંત સુધી આવતા હોય, તો આને શું કહેવાશે? અનંત આવૃત દશાંશ કહેવાશે. અનંત આવૃત દશાંશ કહેવાશે. અને જો પોઈન્ટ પછી અનંત સુધી જતી હોય પણ એ ક્યાંય ચોક્કસ સમયાંતરે રિપીટ ન થાય, યસ, એવી જે સંખ્યા છે એને આપણે અનંત અનાવૃત દશાંશ છે એ કહીશું. એટલે અહીંયા 3 પ્રકારના દશાંશ છે: શાંત દશાંશ, અનંત આવૃત દશાંશ અને અનંત અનાવૃત દશાંશ. એટલે આ ત્રણેયમાંથી કયા પ્રકારનો દશાંશ છે એ આપણે અહીંયા ચેક કરવાનું છે અને પછી આપણે લખવાનું છે. ચલો સૌથી પહેલી સંખ્યા લઈ લઈએ. તો કે સૌથી પહેલી સંખ્યા છે આપણને આપી છે 36/100. યસ, એટલે કે અહીંયા 1 એની અંદર 36/100. ચલો 36 ને 100 વડે ભાગીએ તો જો કે આમ તો 100 વડે ભાગવાની જરૂર નથી. કોઈ પણ સંખ્યા 100 વડે ભાગો એટલે છેલ્લેથી 2 અંક પહેલા પોઈન્ટ મૂકી દે એટલે આપણને અહીંયા સંખ્યા છે એ મળી જશે. કેટલી મળશે? 0.36. અને હજી હમણાં જ આપણે જોયું છે બાળકો કે ભાઈ પોઈન્ટ પછી ચોક્કસ જ અંકો હોય તો આ કેવું થશે? તો કે શાંત દશાંશ થશે. તેથી અહીંયા લખી શકાય ભાઈ, તેથી 36/100 એ શાંત દશાંશ છે. શાંત દશાંશ છે. ચાલો હવે આગળ જોઈએ તો કે બીજી સંખ્યા છે 1/11. ચલો હવે 1/11 આપણે ચેક કરીએ. તો કે 1/11. 1/11માં સીધું ડાયરેક્ટ આપણને પોઈન્ટવાળું સ્વરૂપ નહીં ખબર પડે, એટલે 1ને આપણે 11 વડે ભાગાકાર કરીએ એટલે 1 અંદર આવશે, 11 બહાર આવશે. કારણ કે 1 પહેલાં છે એટલે એને આપણે અંદર લખવાના, 11 છે પછી આવશે એટલે એને આપણે બહાર લખવાના. ચલો 11ના ઘડિયામાં 1 નહીં આવે, પોઈન્ટ મૂકીને 0 ઉતારીએ. 10 પણ નહીં આવે, બીજો 0 ઉતારવો પડશે એટલે ઉપરથી પાછો બીજો 0 મૂકીએ અને પછી બીજો 0 ઉતારીએ. 11 9 99. 100માંથી 99 બાદ કરશું 1, પાછો 0 ઉતારો, ભાગ હાલતો નથી, ઉપર 0 મૂકો, બીજો 0 ઉતારો, પાછો 11 9 99. તો અહીંયા કંઈક આપણને એવું ખબર પડે છે કે ભાઈ 1 0 2 0 ઉતારો 99 મૂકો, 2 0 ઉતારો 99 મૂકો, એટલે કે 0 9 0 9 0 9 સતત ચાલે રાખશે. એટલે કે તેથી અહીંયા લખી શકાય કે ભાઈ તેથી 1/11 બરાબર શું થશે? 0.090909. ક્યાં સુધી ચાલશે? તો કે અનંત સુધી ચાલશે. તેથી આને શું કહી શકાશે? અનંત આવૃત દશાંશ છે કહી શકાય. ચલો હવે ત્રીજી સંખ્યા જોઈ લઈએ. તો કે ત્રીજી સંખ્યા કેટલી છે? તો કે 4.1/8. ચલો 4.1/8 એને હવે આપણે લખવી છે. તો એમ જે મિશ્ર અપૂર્ણાંક છે એનાથી પહેલાં આપણે અપૂર્ણાંકના સ્વરૂપમાં ફેરવવા પડશે. હવે અપૂર્ણાંકના સ્વરૂપમાં ફેરવવા માટે શું કરવું? કે ભાઈ અહીંયા જે 8 છે એનો 4 વડે ગુણાકાર કરી એમાં 1 ઉમેરી દો. 8 ચોક તો કે 32. 32માં 1 ઉમેરી દેશો એટલે કેટલા મળશે આપણને? 33 મળશે. એટલે કે 32 અને 1 33. અને છેદમાં જે 8 હતા એમના એમ રહેશે, એટલે કે 33/8. ચલો 33/8 એને આપણે પોઈન્ટમાં ફેરવીએ એટલે અહીંયા 33 છે અને 8 વડે ભાગી નાખીએ એટલે 8 ચોક 32. 1 વધશે, ઉપરથી હવે ઉતારવા માટે કંઈ નથી એટલે પોઈન્ટ મૂકીને આપણે 0 ઉતારીએ. 8 1 8. 2 વધશે, ઉપરથી ઉતાર્યા 0. 8 2 16. 4 વધશે, ઉપરથી ઉતાર્યા 0. 8 5 40. એટલે અહીંયા 0 0 થઈ ગયું એટલે હવે આગળ ભાગાકાર ચાલશે નહીં. એટલે કે અહીંયા 4.1/8 બરાબર 33/8 બરાબર આપણને કેટલા મળ્યા? તો કે 4.125. અને 4.125 એટલે તો કે આ પણ ફિક્સ સંખ્યા થઈ ગઈ, પોઈન્ટ પછી આના સુધી જતી નથી એટલે આ પણ કેવું થશે? શાંત દશાંશ થશે. તેથી લખી નાખીએ કે ભાઈ તેથી 4.1/8 એ શાંત દશાંશ છે.
એટલે આવી રીતે છે આપણને આ સંખ્યા છે એ શાંત દશાંશ મળી. ચલો હવે આગળ જોઈએ તો કે નેક્સ્ટ જે આપણી સંખ્યા છે ચોથી એ 3/13. ચલો હવે 3/13 કરીએ એટલે 3 ને આપણે 13 વડે ભાગાકાર કરવો પડશે તો જ ખબર પડશે આપણને આ કેવી સંખ્યા મળશે. ચલો 3 ને 13 વડે ભાગીએ. 13 ના ઘડિયામાં 3 નહીં આવે, પોઈન્ટ મૂકીએ, 0 મૂકીએ એટલે 30. 13 નો ઘડિયો 30 સુધી એટલે 13 દુ 26, 4 વધશે, ઉપરથી ત્યાં 0, 13 તેરી 39, 1 વધ્યા 0, પણ ભાગા લે નહીં એટલે ઉપર આપણે 0 મૂકી દઈએ એટલે અહીંયા 0, 13 સત્તા 91, 9 વધ્યા 0, 13 છક 78, 13 છક 78, 0 માંથી 8 નહીં જાય એટલે 10 કો લઈએ એટલે અહીંયા 8, અહીંયા 10, 10 માંથી 8 બાદ કરશું 2, 8 માંથી આપણે 7 બાદ કરી દઈએ એટલે 1 મળશે અને અહીંયા 0. 13 નવા 117, પણ 117 છે આપણે જેવા બાદ કરશું 120 માંથી એવા પાછા કેટલા મળી જશે? 3. અને પાછળ તો જે ઉપરથી 3 માંથી જે આખી પ્રોસેસ કરી એની પ્રોસેસ પાછી ચાલશે એટલે અહીંયા 230 769, 230 769, 230 769 આ છે સતત સંખ્યા ચાલે રાખશે. એટલા માટે અહીંયા જે આ સંખ્યા છે એને આપણે શું કહીશું? અનંત આવૃત દશાંશ છે કહેવામાં આવશે. તેથી અહીંયા સાઈડમાં લખીએ કે 3/13 બરાબર 0.230 769. પછી આને અનંત સુધી ન લખવું હોય તો અહીંયા ઉપર આપણે 12 પણ કરી શકીએ. જેટલા અંકો રિપીટ થતા હોય એની ઉપર આપણે 12 કરી દઈએ એટલે એનો અર્થ શું છે કે ભાઈ એ સંખ્યા જે અનંત સુધી જાય છે. મીન્સ કે તેથી લખી શકાય કે તેથી 3/13 એ કેવા છે તો કે અનંત આવૃત દશાંશ છે. ચલો હવે જોઈએ તો કે પાંચમી સંખ્યા તો કે પાંચમી સંખ્યામાં આપણને શું કહે છે? 2/11. ચલો 2/11 2/11 એટલે કે 2 ને 11 વડે ભાગવાના છે. ચલો 2 ને 11 વડે ભાગીએ. 11 ને ઘડિયા 2 ને અહીં આવે, 0 મૂકી અને પોઈન્ટ મૂકીને એક 0 ઉતારીએ. 11 એકા 11, 20 માંથી 11 બાદ કરશું 9 વધશે 0, 11 અઠ્ઠા 88, 90 માંથી 88 બાદ કરીએ પાછા 2 વધશે, 11 એકા 11, પાછા અહીંયા 9 વધ્યા 0, 11 અઠ્ઠા 88. એટલે આ પ્રક્રિયા સતત ચાલુ જ રહેશે. મીન્સ પાછા અહીંયા 2 વધે એટલે પાછું એનું ચાલુ રહેશે. એટલે અહીંયા 2/11 બરાબર શું લખાશે તો કે 0.18/12. અને 18/12 છે મતલબ કે 18 અનંત સુધી જાય છે એટલે તેથી લખી શકાય ભાઈ 2/11 એ અનંત આવૃત દશાંશ છે. ચાલો હવે છેલ્લી સંખ્યા જોઈ લઈએ તો કે છેલ્લી સંખ્યા એની અંદર આપણને કહે છે 329/400. ચલો 329/400 છે આપણે લખીએ. (329/400). ચલો 329/400 વડે ભાગીએ તો 329/400. ચલો 329 એ એના 400 ના ઘડિયામાં 329 નહીં આવે એટલે પોઈન્ટ મૂકી અને એક 0 ઉતારીએ. પછી અહીંયા નોર્મલી ખાલી 4નો જ ઘડિયો લેવાનો છે. પાછળના 2 મિનિટ આપણે એમને રાખી દઈએ એટલે 8 ચોક 32 અને પાછળના 2 0 એમના એમ એટલે 90 છે એમના એમ રહેશે. 32 માંથી 32 થશે એટલે 0 0 થઈ ગયા. હવે ઉપરથી ઉતારે એક 0 તો કે 4નો ઘડિયો 9 સુધી એટલે 4 દુ 8, 0 0 0 0 એમના એમ. પછી અહીંયા 1 વધશે, ઉપરથી ઉતારે 0. હવે અહીંયા 10 થઈ ગયા તો પાછા અહીંયા 4 દુ 8, 800, પાછળના 2 0 એમના એમ એટલે 200 વધશે, ઉપરથી ઉતાર્યા 0. હવે અહીંયા 4નો ઘડિયો 20 સુધી એટલે 4 પંચા 20, પાછળના 2 0 એમના એમ એટલે 2000 થઈ ગયા અને 2000 માંથી 2000 જશે એટલે 0 0 0. એટલે અહીંયા 329/400 બરાબર આપણને કેટલો જવાબ મળે છે તો કે 0.230
8225 છે આપણને મળે છે. અને એ પોઈન્ટ પછી ફિક્સ સંખ્યા છે, તેથી આપણે કહી શકીએ કે ભાઈ તેથી 329 ભાગ્યા 400 એ શાંત દશાંશ છે. એટલે અહીંયા આ દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.